ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓની ભરતી સિઝન યથાવત છે ત્યારે રાજ્યના વધુ એક કદ્દાવર નેતા ભાજપમાં જોડાશે। મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાના સમાચારોએ વેગ પકડ્યો છે। પૂર્વ એમએલએ મહેન્દ્રસિંહ વાઘેલા ફરીથી ભાજપમાં જોડાઈ શકે છે। મહેન્દ્રસિંહ વાઘેલા શંકરસિંહ વાઘેલાના પુત્ર છે ત્યારે હાલમાં જ શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે। તો અગાઉ ભાજપમાં જોડાયા બાદ તેમણે ભારતીય જનતા પાર્ટીને રામ રામ કર્યા હતા ત્યારે લોકસભાની ચૂંટણી પૂર્વે તેઓ વધુ એક વખત ભાજપ સાથે જોડાય તેવી શક્યતા વર્તાઈ રહી છે। तो मेहुल देसाई संवाददाता फरी एक वखत लाइव जोड़ाई गया है। मेहुल, जे प्रमाणे शंकरसिंह वाघेला एनसीपी साथे जोड़ाया है અને હવે તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા ફરી એક વખત ભાજપનો છેડો પકડે તેવા સમાચાર મળી રહ્યા છે। શું સમીકરણો બની શકે છે? जब तक बात કરવામાં આવે તો જે રાજ્યસભાની ચૂંટણી હતી અને જે સમયે શંકરસિંહ વાઘેલા સહિત તમામ જે લોકો છે તેમના જે પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા અને તેમની સાથે જોડાયેલા લોકો છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જે છે સામેલ થયા હતા અને ક્રોસ વોટિંગ જે છે કર્યું હતું। કેટલાક ધારાસભ્યોએ પોતાની નારાજગી દર્શાવતા રાજીનામું પણ ધરી દીધું હતું ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસમાંથી અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા। ત્યારબાદ જે રથયાત્રા સમયે અમિત શાહની ઉપસ્થિતિમાં ઉંવારસદ ખાતે જે કાર્યક્રમ થયો હતો જે ઉંવારસદ ખાતેના કાર્યક્રમમાં તેઓ ऑफिशियली भारतीय जनता पार्टी में महेंद्रसिंह जोड़ाया था परंतु महेंद्रसिंह जे वाघेला जे जोड़ाया त्यारबाद तेमना जे केटलीक कमिटमेंट जे पक्ष द्वारा करवामां आव्या हता ते कमिटमेंट क्यांक ने क्यांक पूर्ण न थता शंकरसिंह वाघेलाए पोतानी नाराजगी छे ते व्यक्त करी हती। त्यारबाद तेओ प्रवास पर ज्यारे हैदराबाद हता त्यारे तेमनुं जे राजीनामुं छे राजीनामुं तेओ प्रदेश प्रमुखने सोंप्युं हतुं। आ मानवामां आवी रह्युं छे के जे राजीनामुं आप्युं हतुं ते तेमना पिताना दबाणवश तेओए राजीनामुं आप्युं हतुं परंतु हजू पण तेओ भारतीय जनता पार्टी माटे पाछळथी दरवाजा पाछळथी तेओ सक्रिय छे અને ફરી એકવાર લોકસભાની ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીનો ખેસ છે તે ધારણ કરશે। દશેરાના દિવસે તેમને રાજીનામું આપ્યું હતું પરંતુ હવે હજુ માનવામાં આવી રહ્યું છે તેમના જે નજીકના સૂત્રો છે તે કહી રહ્યા છે કે તેઓ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને નવા સમીકરણો રચાશે કારણ કે શંકરસિંહ વાઘેલા જે છે ભારતીય જનતા પાર્ટીની રીતિનીતિથી તેમને પોતાની નારાજગી છે તે પહેલેથી જ વ્યક્ત કરી ચૂક્યા છે। એનસીપીમાં તેઓ જોડાયા છે। સક્રિય રાજકારણમાં તેઓ ફરીથી જે છે તે દિલ્હી હોય કે ગુજરાત હોય તેમાં એક્ટિવ થયા છે ત્યારે તેમના પુત્ર હવે भारतीय जनता पार्टी में जोड़ाशे तो समीकरणों गुजरातना कया प्रकारना रहेशे ते जोवुं रहेशे। जी बिल्कुल आभार मेहुल समग्र माहिती साथे।